બાયોડેટા બતાવો બધા જ ભાઈ બને હોય હા એ કેમાં તમારે લખવાનું એ કે તમારે કાસ્ટ શું છે મેં કીધું એ બધું વ્યવસ્થિત એ તો રેગ્યુલર છે પછી કે લખવાનું કેટલી જમીન છે ને એવું બધું. હેલો ગાઈસ, હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. એટલે સવારના 5:30 વાગ્યા ને આપણે જીમ જવાનું નીકળી ગયા છે. હવે આયુષભાઈ ની વાટે ઉભું રહેવાનું. ચરિતિકભાઈ તો ફોન નથી પડતા. હવે જોઈએ આયુષભાઈ કેટલા વગાડે. મને ખબર જ છે 6:30 6:15 કરી જ દે તો રોજ જોજો. જાવી ને આગળ વાટે ઉભા રહી છે એ આવે ને પછી બતાવું. તો ગાય તમે ખબર જ પડી ગઈ છે હજુ આવું થઈ ગયું 5 થઈ ગઈ છે તો આ ભાઈ આવ્યા બરોબર. રોજ આવી છે જીમમાં. એક ઓલાને સવારમાં ફોન કરી ફોન નો ઉપાડે અને ફોન કરી ઉપાડા ખરાબ આવું એમ કરીને અડધી કલાક બેહાડે એટલે આવડે એટલું મોટું બળ કરવાનું આપણે બીજાથી ભાગવાનું આપણે નથી રાત હા હું કેવું હવે ચાલો મળી જીમમાં. વર્કઆઉટ ખતમ કરી નાખ્યું છે આપણે અને આજે વજન 52-600 છે. આ ભાઈ નો વધ્યો તારો કેટલો છો? 300 ગ્રામ વધ્યો. આપને રાહ જોવડાય ને એ બધા વજન વધારે છે અને આપણો ઘટે છે એવું છે. એવું મસ્ત હાલો ગાંડો કાઢી આપણી જોરાણી. મિત્રો ઘરે આવી ગયા છે આપણે તમને ફ્રેશ છે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ફ્રેશ થઈ ગયા હવે આવી છે દુકાને. તમને મળી ડાયરેક્ટ દુકાને. વૈભવ હાય. ફાઇનલી મિત્રો આપણે બપોરે જમી લીધું હતું અને ધમભાઈ અમે ઉતારશે એકલા છે દુકાને અને આપણે જોયું છે સૌરવ જોશીનો બ્લોગ. આપણે નવરા પડીને એટલે આ બ્લોગ જોઈ મજા આવે જોવાનું. લાઈફ ચેન્જ જેવું લાગે કંઈક આમ મોટિવેશન મળે કે કંઈક લાઈફમાં કરવું છે એટલે આપણે આના બ્લોગ જોયું કે સૌરવ જોશીના અને ઘણા ટાઈમથી હું સ્ટાર્ટિંગથી જોતો આવું છું. બહુ મજા આવે. ધમભાઈ ઉતારશે અમે તો તમને બપોર પછી કંઈક બહાર જઈએ તો મળશું. મિત્રો આપણે જમવા ગયા હતા બહાર જમીને આવવાની મજા બગડી ગઈ છે તો આપણે આવી છે ઘરે ઘડીક દવા પીને સુઈ જવું. દાઉદી ધમભાઈ છે પછી ભોલાભાઈ આવશે આપણે ઘરે જઈને ઘડીક સુઈ જાય ને પછી તમને મળ્યું પાછા દુકાને આવીને ત્યારે. દુકાન બંધ કરવી છે અને આ ભાઈ છે ને કોકનો બાયોડેટા બનાવ્યો તો આ ભાઈ બનાવો છો આ ભાઈ એને પૂછતા હતા કે શું આવે એમ કે બધું આવે આમ કે એને ભાઈ બાયોડેટા બતાવો બધા જ ભાઈ તે બને હોય હા એ કેમાં તમારે લખવાનું એ કે તમારે કાસ્ટ શું છે મેં કીધું એ બધું વ્યવસ્થિત એ તો રેગ્યુલર છે પછી કે લખવાનું કેટલી જમીન છે ને એવું બધું લખવાનું કેટલો પગાર છે ને એવું બધું. તો આવું છે આ બધા આ બધા ખોટી આઈટી કરી મને એમ થાય છે. લાલુ કેટલા વર્ષ આઈટી માં ગયો તો? અત્યારે તું નાનું કે વિડિયો ઓલો ના ઓલી રેતીમાં ના કાલાલો ગોડાવ નંબર તો ભાઈ મેનેજમેન્ટ યાર મેનેજમેન્ટ કરતો એને આઈટી કરેલું છે પણ મેનેજમેન્ટ કરતો આઈટી કરતો કપસીમાં આને બાયોડેટા નો જરૂર લાલો મોઢું જોઈને ખબર પડી જાનો બાયોડેટા આપો જોરી વેવો બેઠો આમ દાદો. મિત્રો ઘરે આવી ગયા હતા અને આપણે સુઈ જાઉં તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.